બાવળિયા લોકસભા ચૂંટણીને લઈને એક્શનમાં છે। કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને મળશે કોળી સમાજનું એક મહાસંમેલન। 2 ફેબ્રુઆરીએ આ મહાસંમેલન મળવા જઈ રહ્યું છે। લોકસભા ચૂંટણી પૂર્વે કોળી સમાજ વચ્ચે સક્રિય બાવળિયા સૌરાષ્ટ્રના કોળી સમાજના મતો અંકે કરવા માટે કવાયત હાથ ધરશે। બાવળિયાના અધ્યક્ષસ્થાને કોળી સમાજનું મહાસંમેલન છે। મહત્વનું છે કે થોડા સમય પહેલા જ ઘણા બધા કોળી સમાજના આગેવાનો જે ગાંધીનગર તેમના ઘરે તેમને મળવા માટે આવ્યા હતા। જો કે તેમણે કહ્યું કે હું ધારાસભ્ય બન્યો તેની શુભકામનાઓ પાઠવવા માટે અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આવ્યા હતા। પરંતુ ધીરે ધીરે હવે કુંવરજી બાવળિયા બીજેપીમાં આવ્યા બાદ અહીંયા પણ એક્શન મોડમાં આવી ગયા છે। આ વિશે વધુ વાતચીત કરવા ગાંધીનગરથી કોરેસ્પોન્ડન્ટ હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, કુંવરજી બાવળિયા લોકસભા ચૂંટણીને લઈને એક્શનમાં છે, એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે, શું વિગતો? જી ચોક્કસ એવું કહી શકાય કે કુંવરજી બાવળિયા જ્યારે જસદણની પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો ત્યારથી જ ભાજપમાં કોળી સમાજના એક માત્ર સર્વ સ્વીકૃત નેતા તરીકે કુંવરજી બાવળિયા સામે આવ્યા છે અને તેના જ કારણે હવે કુંવરજી બાવળિયા એક કોળી સમાજના બંકો ભાજપ માટે અંકે કરવા માટે મેદાનમાં ઉતર્યા છે અને 2 ફેબ્રુઆરીના રોજ આ મહાસંમેલનનું આયોજન કરવા જઈ રહ્યા છે। સ્વાભાવિક છે કે અત્યારે કોળી સમાજના ભાજપમાં જે નેતાઓ આગેવાનો છે એમાં પુરુષોત્તમ સોલંકી છે, તેમને તબિયત તેમની નાતંદુરસ્ત હોવાના કારણે વિદેશમાં દાખલ કરવા પડ્યા છે સારવાર માટે। એ સિવાયના જે નેતાઓ છે એમાં સૌથી વધારે વગદાર નેતા તરીકે કુંવરજી બાવળિયા છે અને હવે કુંવરજી બાવળિયા લોકસભાની કવાયત કુંવરજી બાવળિયા શરૂ કરી દીધી છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।